દર્શન અને સમ્યક જ્ઞાન, ઓકે, એ બે આપણે કહીએ ને કે એક કોઈનના બે સાઇડ્સ છે. કે પણ આપણને સમ્યક જ્ઞાન વગર કેવી રીતે ખ્યાલ આવે કે આપણને સમ્યક દર્શન થયું છે? ઈ મને લાગે તમે સમજાવ્યું છે પહેલા, પણ છતાં પાછું તમે એનો જરાક ઉલ્લેખ કરો ને પ્લીઝ. સમ્યક તો થયું, એની ઓળખાણ શું છે, એને લક્ષણ શું છે? તો જેવી રીતે આપણે દર્શનના પાઠમાં બોલીએ છીએ કે દર્શનના લક્ષણ કેટલા? 5: સમ, સંવેદ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા. આ 5 લક્ષણ છે. આ 5 ગુણોથી ઓળખાય કે આપણને સમ્યક થયું. સમ એટલે આપણા કષાયો બહુ ઉથલ પુથલ નથી કરતા, બહુ આપણને બેચેન નથી કરતા. ઠીક છે, આવે છે, ક્રોધ આવે છે, અહંકાર આવે છે, બધાને આવે છે, મને આવે છે, તમને આવે છે, બધાને આવે છે, પણ આપણે કોઈને દંડો લઈને મારવા નથી ગયા, એટલે બહુ હલચલ નથી કરતા. સમ છે એટલે શાંત છે. સંવેગ, એનું જે વેગ છે, એની જે ક્રિએટિવિટી છે, એના ઉપર નિયંત્રણ થયું. એનો મતલબ શું થયું કે મારા મનમાં જે એક કોઈ પ્રતિ આસક્તિ હતી, વસ્તુ છે કે વ્યક્તિ છે કે કોઈ પણ છે, આ વ્યક્તિના પ્રતિ એના પ્રતિ રુચિ ઓછી થઈ ગઈ. મને એમ થતું હતું કે ના, મારે આ પણ જોઈએ, આ પણ જોઈએ, આ પણ જોઈએ. આ જે મારી એ ભોગ સામગ્રી ભેગી કરવાની જે આસક્તિ હતી, એ શું થયું? નિયંત્રિત થઈ ગઈ. એટલે હવે એના પ્રતિ મારી રુચિ નથી થતી. હવે 2 જોડી કપડા છે, ચાલે છે, સારું છે, હવે એટલા બધા ભેગા કરવાની જરૂર નથી. એટલે અરુચિ, કોઈ લેવાનું કહે કે ના, નથી જોતું, અરુચિ થઈ ગઈ. પછી સમ, સંવેદ, નિર્વેદ, એનો ત્યાગનો ભાવ જાગ્યો. નથી જોતું, આ ઘરમાં પડ્યું છે, પણ આપણે કોઈને આપી દીધું કે ના, કોઈને કામ લાગશે, આપી દીધું. તો શું થયું? એનો ત્યાગ. તમને સંસારના ભોગના પ્રતિ, સંસારના તરફ આકર્ષણ નથી રહ્યું, પણ હવે સંસારના કોઈ પણ વસ્તુનું હું સેવન નહીં કરું, એ ત્યાગ. એ ત્યાગ થઈ ગયું. અને આ તે તમારા અંદરમાં થઈ રહ્યું છે. તમને હું છું, હું સુધી આ સમ, સંવેદ, નિર્વેદ છે. પણ અનુકંપા શું છે કે મારી આત્મા છે, મારા આત્માને મેં જાણ્યું. સમ્યક તો એટલે શું? મેં મારી આત્માને જાણ્યું. મારા આત્માની જેમ બીજાની પણ આત્મા છે, એ અનુકંપા છે. મને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે, તો બીજાને પણ સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. મને કોઈ એક લાખ મારે તો મને દુઃખ થાય છે, તો હું પણ કોઈને એક મારું તો એને દુઃખ થશે, એ મને અનુભૂતિ થાય છે. એ અનુકંપા છે. એ અનુકંપા. અને અનુકંપા પછી શું છે? આસ્થા. કે આ જે શુદ્ધ સ્વરૂપનો સ્પર્શ થયું, સમ્યક તો એટલે આત્માના શુદ્ધ સ્વરૂપનો સ્પર્શ થયું. તો આ એક અંશિક આત્માનો સ્પર્શ છે. એક અંશ માત્રમાં ફક્ત સ્પર્શ થયું છે. અને આનું જે વિરાટ રૂપ હોઈ શકે છે, કે જેની આત્મા પૂર્ણ શુદ્ધ છે, પૂર્ણ જ્ઞાની છે, પૂર્ણ કૃપાળુ છે, પૂર્ણ અનુકંપાના ભાવથી ભરેલા છે, તો એના પ્રતિ અહોભાવ, એના પ્રતિ જે અહોભાવ જાગે, એ અહોભાવ ભક્તિ છે, આસ્થા છે. તો પરમાત્મા પ્રતિ શ્રદ્ધા એ આસ્થા છે. અને આત્માના અનુભૂતિનું ક્યાંક એવો આપણે એક નાના બીજના રૂપમાં છે, અને એ બીજનો આમ બંધ છે, અને જમીનમાં નાખ્યું. જમીનમાં નાખ્યા પછી એમાંથી એક નાનું અંકુર બહાર આવ્યું, ખોલ તોડીને. તો મિથ્યાત્વનો ખોલ તોડી નાખ્યું,
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનું જે એક આમ પકડ હતી ને એના અંદર આત્મા દબાઈ ગયેલી હતી, એ તોડ્યો અને તોડીને એમાંથી એક નાનું અંકુર પેદા થયું. તો જ્યારે એ અંકુર પેદા થવાનો એક બીજને અનુભવ થાય છે, ત્યારે એને લાગે કે આ તો આટલું જ છે, પણ મારા સામે આ એક વિશાળ વૃક્ષ છે, જેને હજારો ફળ લાગ્યા છે અને સેજ ભાવથી બધાને આપે છે, છાયા આપે છે, સુરક્ષા આપે છે, ઓક્સિજન આપે છે. ઓહો, કેટલા ધન્ય છે! શું મારું આ નાનકડું બીજ સુરક્ષિત રહેશે અને સુરક્ષિત રહીને એક દિવસ આ કલ્પવૃક્ષ બનશે ખરું? આ ભાવ, આ શ્રદ્ધા, આ આત્મ પ્રતીતિના એનાથી આવેલી શ્રદ્ધા કે આવું વિશ્વમાં એક નાની સરખી પ્રકાશની કિરણ જોઈ અંધારામાં, અને પછી એમ થયું કે ના, આ ઉજાળો છે. અનાદિકાલના અંધકાર પછી એક પ્રકાશની ઝીણી પતલી રેખા દેખાઈ અને એમ લાગ્યું કે અંધકાર સિવાય બીજું એક તત્વ છે, અને એ તત્વ આખા સંસારમાં ફેલાઈ જાય અને અંધકાર નાશ થઈ જાય તો આ કેવું દિવ્ય અને ભવ્ય હશે. તો એ દિવ્ય અને ભવ્ય કોણ છે? તો પરમાત્મા છે. અને એક પ્રકાશની ઝીણી રેખા, કદાચિત એ રેખા પાછી અંધકારમાં વિલીન થઈ જશે, પાછું અંધકાર છવાઈ જશે, પણ એક વખત અનુભવ કર્યું કે પ્રકાશ નામનું કોઈ તત્વ છે, એ આત્માનુભૂતિ. અને એ આત્માના ભૂતિથી વિરાટ દર્શન થયું, વિરાટનો એક ભાવ જાગ્યો. એ પરમાત્મા ભાવ છે, શ્રદ્ધા છે. સોરી, થેન્ક યુ વેરી મચ. તમે બહુ સરસ રીતે સમજાવ્યું. પણ મારો બીજો ક્વેશ્ચન ઈ છે કે તો ઈ આપણે આત્માની અનુભૂતિ થઈ, આપણે સમ્યક્ત્વનું આપણને એક ઝલક દેખાણું, ઓકે, પણ એ આપણને મનથી ક્યારે ખ્યાલ આવે કે ઓ આ મેં કઈક અદ્ભુત જોયું છે, મેં કઈક અદ્ભુત અનુભવ્યું છે? જ્યારે સમ્યક્ત્વ થાય છે એના પહેલા એક શબ્દ છે, અપૂર્વકરણ થાય છે. અપૂર્વકરણ. તો અપૂર્વકરણ એટલે શું? કે મને અંદરથી એવું કઈક અનુભવ થાય છે કે જે મેં કોઈ દિવસ પહેલા અનુભવ્યું નથી. કોઈ દિવસ પહેલા અનુભવ્યું નથી. તમે વિચાર કરો કે જીવનના એવા કોઈ ક્ષણ તમારા હશે કે જ્યારે આપણને સુખ ક્યારે થાય? કોઈ આપણને માન સન્માન આપે તો હા, સારું લાગે. કોઈ આપણે સારવાર કરે, સારું લાગે. કોઈ આપણને ખ્યાલ રાખે, ચાય લઈ લો, નાસ્તો લઈ લો, તમારો ટાઈમ થઈ ગયો, દવા લઈ લો, આ કરો, સારું લાગે. બરાબર? અને ન કરે તો દુઃખ લાગે. લાગે. એટલે આ નિમિત્તથી સુખ મળ્યું છે. બરાબર છે. કોઈ સારું કીધું એટલે સુખ, અને કોઈ કહેશે કે તમે આ બરાબર નથી કર્યું તો દુઃખ. એટલે આ નિમિત્તથી આવેલું સુખ. પણ કોઈ સારા સમાચાર મળે અને તમને એકદમ ખુશી થાય, તો સારા સમાચાર ન મળે અને ખરાબ સમાચાર મળે તો દુઃખ થાય. એટલે સારા સમાચાર મળવાથી જે ખુશી થઈ, એ ખુશી પણ શું થઈ? નૈમિત્તિક છે, નિમિત્તના કારણથી છે. આવું નિમિત્ત બન્યું. દીકરા બહુ સારો પ્રોફિટ કરી લીધું, દીકરા ખૂબ સારી સફળતા મેળવી લીધી, અને એના નિમિત્તથી થઈ. આ નિમિત્ત નૈમિત્તિક છે બધું. પણ એ કાંઈ નિમિત્ત વગર અચાનક એવું લાગે છે મારા અંદરમાં કે જેને હું સુખ કહું, પ્રસન્નતા કહું, આનંદ કહું, કોઈ શબ્દ નથી મારી પાસે. પણ મને ખૂબ સારું લાગે છે, ખૂબ આનંદ આવે છે, હું ખૂબ પ્રસન્ન છું. કોઈ નિમિત્ત નથી, તો પણ એવો અનુભવ થાય છે. તો આ અપૂર્વકરણ, યથાર્થ
આ જે છે આ અપૂર્વકરણ છે. એવી અનુભૂતિ જિંદગીમાં કોઈ દિવસ અનુભવી નથી. બરાબર છે. થેન્ક યુ વેરી મચ. બહુ સરસ. તમે સચિન બહુ જ સરસ, બહુ સરળ ભાષામાં સમજાવો છો કે અમારા જેવા અભણ માણસો એને જરાક જાગૃત થઈ જાય. તમારા જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયક્ષમ છે એટલે તમને સારું લાગે છે. પાણી હલતું હોય અથવા પાણી ગંદુ હોય તો પૂર્ણિમાના ચંદ્રનો પ્રતિબિંબ એ પાણીમાં દેખાય? ના દેખાય. ન દેખાય. તો તમારું પાણી સ્વચ્છ છે, નિર્મલ છે, એટલે આ પ્રભુના વાણીનો પ્રતિબિંબ તમારામાં આવી ગયો એટલે તમને સારું લાગ્યું. તો તમારા જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયોક્ષમ છે એટલે રુચિ જાગી છે, જાણવાની જિજ્ઞાસા થઈ છે અને સારું લાગે છે. બહુ સરસ. કઈ મારી આગળ શબ્દ નથી. થેન્ક યુ. ના, આપણે ભાગ્યશાળી છીએ કે આપણા એવા જેને એક સંસ્કૃતમાં શબ્દ છે સહતીર્થી, જે ભગવાનના આ તીર્થમાં, જે તીર્થની સ્થાપના કરી ભગવાને, આ તીર્થના આપણે સહતીર્થી છે. આપણે એક સરખા, એક બધા તીર્થમાં રહેલા તીર્થી છે. તો આપણું આપસમાં એકબીજાની આત્મીયતા, એકબીજાની લાગણી, એકબીજા પ્રત્યે અહોભાવ જે પણ કંઈક છે તો એ હોય તો આનંદ આવે. યશાજી મહારાજ, મથેણ વંદામી, તમે આજે 5 લક્ષણ આપણે સમ્યક્ત્વના જે તમે સમજાવ્યા ને, એ મેં આવી રીતે ક્યાંય મેં નથી વાંચ્યા. જેમ સમવેગ નિર્વેદ, અને બહુ સરસ રીતે સમજાવ્યું. હા, આઈ એગ્રી. યશાજી મહારાજ, બહુ ફાઇન રીતે તમે સમજાવ્યું. રીતા, આઈ હોપ કે રેકોર્ડ કર્યું હોય. I hope so. Yeah, to be good. અમારે પાછું સાંભળવું પડશે. ના, એ કરવાનું જ છે. ઈ કયું છે ભગવાન, નાને ન જાનઈ ભાવે. આપણા જે ભાવ છે એને આપણે 145 આપણે ગઈ વખતે કર્યું હતું. નાને ન જાનઈ ભાવે, દંસને નય સદ્ધયે, જ્ઞાનથી ભાવને જાણો. જ્ઞાનથી આત્માની અનુભૂતિ કરો અને દંસને નય સદ્ધયે, દર્શનથી જ્ઞાનની અનુભૂતિ થશે અને જ્ઞાનના અનુભૂતિથી પાછી દર્શનની શ્રદ્ધા થશે. સમ્યક દર્શન તો આવી ગયું, એક ક્ષણ માટે આત્માની ભૂતિ થઈ ગઈ, પણ એ આત્માનુભૂતિને સમ્યક શ્રદ્ધા કરીને એને જાળવીને રાખો. આપણે એક વખત નાનો સરખો દીવડો છે આપણો, આપણી આત્મા કેટલી છે? નાની સરખી. એમાં આપણું જ્ઞાન કેટલું છે? એકદમ નાનું છે. અજ્ઞાન વધારે છે. અજ્ઞાન વધારે છે કે નહીં? આપણને અવધિ જ્ઞાન નથી, આપણને મનોપર જ્ઞાન નથી, આપણને કેવલ જ્ઞાન નથી. એ થોડુંક મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન છે. અને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન એટલે શું? કે આત્મા છે અને એ આત્મભાવ સંપૂર્ણ મિથ્યાત્વથી ઢાકેલું નથી, થોડુંક ઉઘાડો છે. જો સંપૂર્ણ ઢાકેલું હોય તો કોણ થઈ જાય? જડ થઈ જાય. આત્મા પાછું કોઈ દિવસ આત્મભાવમાં આવે નહીં. તો એક થોડુંક જે ઉઘાડું છે, આપણે ચાદર ઓઢી લીધી અને ક્યાંક થોડીથી એમ લાગે છે કે એ ચાદર જયારે શ્વાસ લઈએ ત્યારે હાલે છે, એટલે લાગે છે કે અંદર કોઈ જૂતો વ્યક્તિ છે. થોડું પગ ક્યાંય ઉઘાડું છે તો લાગે છે કે હા, અહીંયા છે સુતેલા કોઈ. તો આ જે છે એ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન છે. તો આપણા પાસે ઘણું બધું નથી. હવે ઘણું બધું નથી તો એને શું કરવું છે? એને ઘણા બધા મોટા પાયા પર ઊભું કરવું છે. આપણા પાસે થોડી મૂડી છે અને એનાથી આપણે ધંધો કરીને ઘણી બધી સંપદા ભેગી કરવાની બાકી છે. તો એ કરવા માટે શું કરશું આપણે? દંસને નય સદ્ધયે,
સમ્યક દર્શનથી એનો વિશ્વાસ કરો, શ્રદ્ધા કરો કે હું આત્મા છું, આત્મભાવમાં સ્થિત રહેવાનું છે મારે, હવે પરભાવમાં નથી જવાનું. તો આ શ્રદ્ધા કરો. આ શ્રદ્ધા કરવાથી પાછું શું થશે? જ્ઞાન થશે. જ્ઞાનથી પાછા તમે તમારા ભાવને જાણી શકશો. એટલે આત્મભાવની પ્રતીતિ હર ક્ષણ થાય કે હું એક ચૈતન્ય છું, હું એક ચૈતન્ય છું અને જળથી ભિન્ન છું. આ જે હર ક્ષણ પ્રતીતિ રહેશે તો જળ કોણ છે? સંસાર છે. જળ કોણ છે? પર પદાર્થ છે. જળ કોણ છે? પર દેહ છે, સ્વદેહ છે, બધું જળ છે. આ જે પૃથક્કરણ આવે, પૃથક્કરણ આવે એટલે શું થાય? કશાય ઓછા થાય. નહીં તો શરીર કોઈ શબ્દ સાંભળ્યા અને શબ્દનું ઉચ્ચારણ તમે નથી કર્યું, શબ્દનું ઉચ્ચારણ કોઈ બીજા કરે છે અને બીજા કરે છે, એ શબ્દના ઉચ્ચારણના પાછળ બીજાના ભાવ છે અને એ સાંભળીને આપણને ગુસ્સો આવે, એનો મતલબ શું થયું? એનું મતલબ શું થયું? આપણા આત્મભાવ આપણા સાથે નથી રહ્યું અને એ શબ્દ સાથે આપણે જોડાઈ ગયા. આ શબ્દ એટલે હું, મને કીધા. અરે શું તને કીધા? તારું શું છે? તું તારું પણ ક્યાં શબ્દ સાથે જોડે છે? શબ્દ પર છે, જળ છે. એ જળ શબ્દનો ઉચ્ચારણ બીજા વ્યક્તિ કર્યું છે. એને જે કર્યું છે એ પણ એના પરભાવમાં કર્યું છે, એના કશાય ભાવના ઉદયમાં કર્યું છે, મોહ્ય કર્મના ઉદયમાં કર્યું છે. એટલે જળ પદાર્થથી આ બધું થઈ રહ્યું છે. તો પછી હું ચૈતન્ય એમાં કેમ ફસાવું? એમાં કેમ અટવાઈ જાઉં? તો આ જે જ્ઞાન એટલે પૃથક્કરણ, આત્મજ્ઞાન, એનાથી તમે તમારા ભાવને, વિશુદ્ધ ભાવને જાણો અને દર્શનથી એની શ્રદ્ધા કરો. ચરિત્રેણ નિગિન્નાહિ, ચારિત્રથી તમે એના કર્મનો નિરોધ કરો. ચારિત્ર કરવું. હવે ચારિત્ર કરવું એટલે શું? કે સાંભળીને તમે દુઃખી શું કામ થાવ છો? સાંભળીને તમે સુખી શું કામ થાવ છો? કોઈ કીધું કે આજે તમને પાડોશી બહુ પરેશાન કરતા હતા ને, આ લોકોનું ખૂબ નુકસાન થઈ ગયું. તો સાચી રીતે હવે આપણે બધું આપણું ઓપરેશન કરીએ છીએ. ઓપરેશન કરવું એટલે શું? આપણે બધું એક એક નસ ખોલીને એમાંથી જે વિકૃતિ છે એ કાઢવી છે. એટલે થોડી તકલીફ તો થશે, પણ સાચી રીતે ઈમાનદારીથી કહેવું પડશે કે કોઈ એમ કે તમને જે તકલીફ આપતા હતા એ વ્યક્તિનું નુકસાન થયું, તો ક્યાંક ને ક્યાંક સુખની અનુભૂતિ થાય છે, ક્યાંક ને ક્યાંક સારું લાગે છે. શું કામ સારું લાગ્યું? શું કામ સારું લાગ્યું? કારણ કે તમે એના સાથે દ્વેષ બુદ્ધિથી જોડાયેલા હતા. તમારા દ્વેષના કારણથી તમને સારું લાગ્યું. સુખ નથી થયું. તમને કોઈ સારા કર્મના ઉદયથી નથી થયું સુખ. તમારા દ્વેષ ભાવ, તમારા વૈર ભાવના લીધે તમે સુખની અનુભૂતિ કરી રહ્યા છો. એટલે આ સાંસારિક સુખ નથી જે આપણે કહીએ છીએ, એ સમજવાની વાત છે. તો આ શું છે? એ જયારે આપણે ક્રિયામાં આપણા આવે કે ના, કોઈનું પણ ખરાબ નહીં થાય, સર્વે ભવંતુ સુખીના, બધા સુખી થાવ, બધાને સદબુદ્ધિ આપે ભગવાન કે એ સારું કરે. આ જે ભાવ આવે છે એ શું છે? એ ચારિત્ર છે. અને આ ચારિત્ર જયારે આવે ત્યારે આપણે ક્રોધ કરીને, દ્વેષ કરીને જે કર્મ બંધનો ઉપાર્જન કરતા હતા એ ન થાય, એ અટકી જાય. એટલે ચરિત્રેણ નિગિન્નાહિ, ચરિત્રથી એનો નિરોધ કરો, એને અટકાવો કર્મ બંધને. અને જે પહેલા કરેલા કર્મ છે એને શું કરો? તવેન પરિશુદ્ધઈ, પહેલા કર્મ બંધેલા કર્મની નિર્જરા કરો. નિર્જરા કરો એટલે શુદ્ધ થાવ. પરિશુદ્ધઈ, તપથી તમે પરિશુદ્ધિ કરો. હવે એ કરવા માટે
આગળનો આપણો આજનો જે સૂત્ર છે 146, સામાય્યેનમ સાવજ્ય જોગ વિરયિમ જનયઈ. તમે સમભાવમાં રહો. સામાયિક એટલે શું? સામાયિક એટલે સમત્વ, સામાયિક એટલે સમભાવ, સામાયિક એટલે કોઈના પ્રતિ રાગ કે દ્વેષ જેવી સ્થિતિ ન રહે. રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. એટલે મારું સારું થાય ને બીજાનું ખરાબ થાય તો મને મારા પ્રતિ રાગ છે અને બીજા પ્રતિ દ્વેષ છે, પણ બધાનું સારું થાય એમાં રાગ નથી, દ્વેષ નથી. તો સમભાવમાં રહેવું, કોઈને પણ જીવની સાવધ્ય યોગ, સાવધ્ય યોગ એટલે જેમાં હિંસા થાય, જેમાં તકલીફ થાય, જેમાં ખોટું બોલાય, એ બધા જે દોષપૂર્ણ વ્યવહાર છે યોગ. યોગ એટલે મન વચન કાયા. તો જે મન વચન કાયા દોષનું સેવન કરે છે એનાથી તમે વિરક્ત થશો. વિરયિમ, વિરક્ત, અલગ, પૃથક થઈ જશો, એવા ભાવ પેદા થશે જનયઈ. અને એક શેનાથી થશે? સામાય્યેનમ. એટલે સામાયિક પણ શું છે? ચારિત્ર છે. ચારિત્ર છે ને, સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપની ચારિત્ર, સાયોક્ષમ ચારિત્ર. તો આ 5 ચારિત્રમાં સામાયિક ચારિત્ર છે. સામાયિક ઘણું મોટું, આખા જેટલા પણ આપણા શબ્દો છે સાધનાના, એ બધામાં સામાયિક સાધના મહત્વપૂર્ણ છે. પ્રતિક્રમણ કરતા પણ સામાયિક મહત્વપૂર્ણ છે. પ્રતિક્રમણ તો એક વખત ઘરમાં કચરો આવ્યો, એને ઉપાડીને બહાર ફેંકી દીધું. ભૂલ થઈ, એનું મિચ્છામી દુક્કડમ કહી દીધું એટલે પ્રતિક્રમણ થયું. હાથ ગંદા થઈ ગયા, એને ધોઈ નાખ્યા એટલે પ્રતિક્રમણ. પણ હાથ ગંદા ન થાય, ચાલો છો રસ્તેથી પણ તમારા પગ ગંદા ન થાય, એ સાવચેતી તમને હર ક્ષણ રાખવી પડે છે. રાખવી પડે છે કે નહીં? આપણે દેવસી પ્રતિક્રમણ કરીએ, રાયસી પ્રતિક્રમણ કરીએ. દેવસી પ્રતિક્રમણમાં ઠીક છે, આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, બધા કામ કરીએ છીએ, તો દોષ તો લાગે તો રાયસી પ્રતિક્રમણ કરી લીધું. રાયસી પ્રતિક્રમણ કર્યા પછી સવારના ઉઠ્યા પછી દેવસી પ્રતિક્રમણ શું કામ કરવું પડે? આપણે શું કર્યું હતું? શું કર્યું? કઈ નથી કર્યું. બસ પ્રતિક્રમણ કર્યું, સ્વાધ્યાય કર્યું, સુઈ ગયા. સુઈને પાછા ઉઠીને પ્રતિક્રમણ કરવા લાગ્યા. ક્યાં પાપ લાગ્યું? નહીં. આપણી અનકોન્શિયસ ચેતનામાં પણ, સ્વપ્નમાં પણ, ઊંઘમાં પણ જો કોઈ રીતે પણ પાપનું સેવન કર્યું હોય તો, એટલે આટલા સૂક્ષ્મ જે આપણા અંદર અંદર આપણે પણ આપણે જાણી નથી શકતા. આપણે રાતના કેટલા લાંબા સમય સુધી આપણે સ્વપ્ન જોઈએ છીએ, પણ સવારના ઉઠીને આપણને કયું સ્વપ્ન યાદ રહે છે? જે ઉઠવાના પહેલા જે થોડું કંઈક જોયું હશે, થોડા જાગતા થોડા સૂતા અવસ્થામાં, એ યાદ રહે છે. રાતના કોઈ સ્વપ્ન યાદ નથી રહેતા. તો આવા બેહોશીમાં આપણે સૂઈએ છીએ, બેહોશીમાં કામ કરીએ છીએ, તો મન શું વિચાર કરે છે એ શું ખબર પડે છે? અનકોન્શિયસ માઇન્ડ છે. એવા પાપની ધારા ચાલુ છે, વિચારોની ધારા ચાલુ છે, સાવધ્ય યોગની ધારા ચાલુ છે. તો આ બધાને હર ક્ષણ જાગૃત રહેવાનું, હર ક્ષણ એનાથી વિરક્ત રહેવાનું સામાયિક છે. સામાયિક ખાલી 48 મિનિટની છે એવું નથી. તમે હવે તો સેલની ઘડી આવી ગઈ. પેલા ઓલો ચાવી ભરતા હતા ને ઘડીમાં, તો એક વખત ચાવી ભરી દઈએ તો 24 કલાક ચાલે. તો એક વખત 1 કલાકની થોડી સામાયિક કરી લો તો આ સમતા ભાવમાં રહેવાનું છે, સમતા ભાવમાં રહેવાનું છે. સમત્વ એટલે સામાયિક, હર ક્ષણ જાગૃત રહેવાનું છે. આ જે સાતત્ય બરાબર બની રહેવા માટે 1 કલાક આપણે સારી રીતે પ્રેક્ટિસ કરીએ, 48 મિનિટ સુધી રહીને, તો એ પ્રેક્ટિસનું પછી આપણામાં અસર આવે. તો એ
સામાયિક છે, પણ ખરી રીતે સામાયિક હર ક્ષણની છે. હર ક્ષણ જાગૃત અવસ્થા, હર ક્ષણ મને કોઈ પણ દોષપૂર્ણ વ્યવહાર હું નહીં કરું. ચાલતા ચાલતા પણ આપણે કોઈ ધક્કો નથી મારતા, કોઈ કાંઈક નથી કરતા, તોય પડી જઈએ. કેમ પડી ગયા? કારણ કે સીડી હતી અને આપણે જોતા હતા બીજી તરફ, અને સીડી ઉપર પગ મૂકીને પડી ગયા. ત્યાં તેલ ચીકણું નહોતું, લીપસવાનું કઈ નહોતું, પણ અસાવધાની એટલે પડી ગયા. તો આવી અસાવધાની નહીં હોય જીવનમાં, કે આપણે શું બોલીએ છીએ, શું કરીએ છીએ, શું વિચારીએ છીએ, એ બધું જાગૃત અવસ્થામાં. મને ખબર નથી કઈ કેટલી વખત બોલીએ છીએ આપણે દિવસમાં કે મને ખબર નહોતી આવું થશે, મને ખબર નથી હું મારા બોલવાથી તમને તકલીફ થશે, મને ખબર નથી મેં આમ બોલ્યું તો એનો અર્થ આ શું થયું. એટલે કેટલી ઊંઘમાં આપણે રહીએ છીએ, કેટલા સ્વપ્ન અવસ્થામાં રહીએ છીએ, જાગૃત અવસ્થામાં રહેતા નથી. તો હર ક્ષણ જાગૃત અવસ્થામાં રહો તો સાવધ્ય યોગ નહીં થાય, સાવધ્ય યોગની પ્રવૃત્તિ અટકી જાય. સામાય્યેનમ સાવજ્ય જોગ વિરયિમ જનયઈ. એટલે સામાયિક અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રતિક્રમણમાં 6 આવશ્યકમાં સૌથી પહેલું આવશ્યક સામાયિક છે. પ્રતિક્રમણ કરવું છે, દોષ ધોઈ નાખવા છે, પણ દોષ ધોઈ નાખવા પહેલા તમે રાગ બુદ્ધિ અને દ્વેષ બુદ્ધિથી મુક્ત થશો તો તમે સ્વીકાર કરી શકો છો કે આ મારી ભૂલ થઈ. જો ન થાય રાગ બુદ્ધિ દ્વેષ બુદ્ધિ દૂર, તો આપણે શું વિચારીએ? ના હો, મને જરાય ગુસ્સો નથી આવતો, ના હો, હું ક્યારેય ખોટું ન બોલું. પણ સામેવાળા મને મારું અપમાન કર્યું એટલે મને ગુસ્સો આવ્યો, સામેવાળા આટલું ગુસ્સો કરતા હતા એટલે મારે ખોટું બોલવું પડ્યું. અરે શું કામ? પણ સામેવાળા જે કરે કરે. સામેવાળાના ઘરમાં કઈ મીઠાઈ બની તો કઈ આપણે ખાવા નથી જતા એના ઘરની મીઠાઈ. તો પછી સામેવાળાના ઘરમાં જો કઈ સારું નહીં બન્યું હોય તો આપણે એને જોવા નથી જતા, કહેવા નથી જતા કે આ તમે સારું નથી કર્યું. તો આપણા ઘરમાં જુઓ ને પહેલા કે આપણે જાગૃત છે કે નહીં. તો આ એક પ્રતિક્રમણ કરવા માટે પણ આવશ્યક છે પહેલા રાગ અને દ્વેષ બુદ્ધિથી મુક્ત થાવ. ભલે થોડા સમય માટે, 1-2 મિનિટ માટે થાવ, પણ આ 2 મિનિટમાં તમે પોતાના ભૂલને, પોતાના દોષને સ્વીકાર કરી શકો, જાણી શકો. મેં ધક્કો નથી માર્યું, મને કોઈ ધક્કો માર્યો એટલે મારો ધક્કો બીજાને લાગ્યો, પણ સ્વીકાર નથી કરતા કે મને ધક્કો લાગ્યો ત્યારે જ હું સાવધ થઈ ગઈ હોત અને બીજાને ધક્કો નહીં લાગવા દીધો હોત તો બીજું પડ્યું ગયું હોત તો મારા આગળનો માણસ નહીં પડ્યો. તો એવી રીતે સામાય્યેનમ સાવજ્યમ જોગમ વિરયિમ જનયઈ. એટલે પહેલું આવશ્યક પ્રતિક્રમણ કરો, વંદન કરો, 24 કરો, પ્રાયશ્ચિત્ત કરો, જે પણ કઈ આગળના આવશ્યક કરો, એ બધા માટે પહેલા આવશ્યક છે સામાયિક. જ્યારે આપણે સામાયિક કરીએ તો ત્યારે આપણે આપણા દોષનો વિચાર કરીએ છીએ કે આપણને જે કંઈક ચાલતા હોય, ઈર્યાવયમ સૂત્ર હોય, તસૌતરી સૂત્ર હોય, તો પછી પ્રતિક્રમણ કરવાની જરૂર શું છે? બીકોઝ આમાં આવી ગયું. નહીં, શું છે કે પ્રતિક્રમણ કરવાની એ જે ઈર્યાવય અને તસૌતરી આપણે કરીએ છીએ, તો આ ઈર્યાવય આપણે શેની કરીએ છીએ? ચાલવાની. કે હવે હું આ સામાયિક કરી રહી છું, તો સામાયિક કરવા માટે હું અહીંયા બેસી છું કે સામાયિક શરૂ કરવાની છે. એના પહેલા, સામાયિક કરવા પહેલા જો મારા તરફથી કોઈને તકલીફ થઈ હોય તો હું મિચ્છામી દુક્કડમ આપું છું. જેવી રીતે આપણે રસોઈ કરવી છે,
રસોઈ કરવી છે તો આપણે શું કરીએ, જોઈએ ને પ્લેટફોર્મ સાફ છે કે નહીં. એ તો રાતના પણ સાફ કર્યું હતું. જયારે કિચન આપણે પૂરું કર્યું, જમવાનું પૂરું કર્યું ત્યારે આપણે સાફ કર્યું હતું. પણ પાછું જયારે આપણે કિચન શરૂ કરીએ, કઈ પણ કામ કરીએ તો પેલા જોઈએ ને કે આ બધું સાફ છે ને, કોઈ ચીટી કે કોઈ જીવ કે કોઈ જીવાત છે કે નહીં, કલમ કર્યું છે. તો આ જે પેલું જે એરિયા છે, આ ખાલી તત્કાલ આપણે જે શરૂ કરવાનો છે એના માટે કરી રહ્યા છે કે હવે હું સંભાવમાં આવી જાઉં. સંભાવમાં આવવા માટે કે ભાઈ મારા તરફથી તમને કોઈ દુઃખ લાગ્યું હોય તો માફ કરજો મને, અને હું સામાયિક કરું છું, મને સંભાવમાં રહેવા દેજો. હો, નહીં તો તમે સામાયિક કરવા બેઠા હોય, એકેન્દ્રિય જીવ આવે, બેન્દ્રિય જીવ આવે, કેન્દ્રિય જીવ આવે, એ તમને ડિસ્ટર્બ કરે, પછી તમે એના ઉપર ગુસ્સો કરો. તો એના પહેલા એક એવા ભાવમાં આવી જાઓ કે જે પણ કઈ એકેન્દ્રિય, બેન્દ્રિય, કેન્દ્રિય, ચોત્રેન્દ્રિય એટલે સારા સૃષ્ટિને. એટલા માટે હું તો કહું છું, જયારે આપણે મેડિટેશન કરીએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે એક એટલું આપણે ધ્યાનમાં એકદમ લઈને થાય છે, એક માખી આવીને ડિસ્ટર્બ કરી દે. તો પછી હવે શું કરવાનું? શું કરવાનું? એ ન કરે એટલા માટે તમે દરેક જીવને, સંપૂર્ણ સૃષ્ટિને એક હાથ જોડીને નિવેદન કરો કે હું હવે ધ્યાન સાધનામાં છું, હું હવે સામાયિક કરવા માંગુ છું. તો મારા સામાયિકમાં આટલા ટાઈમમાં તમે મને પ્લીઝ હેલ્પ કરજો, ડિસ્ટર્બ નહીં કરતા. તો તમે પ્રયોગ કરીને જુઓ કે આ 1 કલાક માટે તમારા પાસે કોઈ મચ્છર નહીં આવે, કોઈ માખી નહીં આવે, જ્યાં સુધી તમે આત્મભાવમાં છો. આપણા મનમાં બીજા માટે રાગ દ્વેષ પેદા થાય એટલે શું થાય? ખાલી કર્મ પરમાણુ ખેંચાય એવું નથી. જે જીવો પ્રત્યે આપણા રાગ દ્વેષ છે, આ લોકોની પણ પ્રવૃત્તિ શરૂ થાય. તો એટલા માટે કાંસક કરો, 24 કરો, દેવવંદન કરો, ગુરુવંદન કરો, આ બધા પહેલા એક ઈર્યાવય કરી લે છે કે બધા જીવોને આપણે કે હવે હું આ સાફ ચોખ્ખી નિર્વદ્ય જગ્યા ઉપર બેસું છું, હું નિર્દોષ મુક્ત જીવન જીવવા માટે આ ભગવાનને પ્રાર્થના કરી રહ્યું છું, કે આ સાધના કરી રહ્યું છું, અને એના માટે જે પણ કઈ પાપ દોષ લાગ્યા હોય તો મિચ્છામી દુક્કડમ. પ્રતિક્રમણ પછી ક્ષમાપનાનો એક અંગ છે, એને આપણે પ્રાયશ્ચિત્તમાં લઈ લીધું છે. તો પ્રાયશ્ચિત્ત શેનું કરશું? પહેલા આપણે ભૂલ જોઈએ, આપણી ભૂલ જોઈએ, બીજાની ભૂલ જોઈએ, પછી પ્રાયશ્ચિત્ત થાય ને, દોષનું પ્રાયશ્ચિત્ત થાય. પ્રતિક્રમણમાં આપણે દોષ સ્વીકાર કરી લીધું કે આ ભૂલો મારી થઈ, આ અતિચારોનું સેવન થયું. આ સેવન થયા પછી આગળનું શું છે? આગળનું પ્રક્રિયા શું છે? આગળનું છે પ્રાયશ્ચિત્ત. પણ પ્રાયશ્ચિત્ત કોનું કરશો? કેવી રીતે કરશો? પ્રાયશ્ચિત્ત કરવા પહેલા ક્ષમાપના, ખમતખામના, ખામેમી સવ્વે જીવા ખમંતુ મે. પહેલા આપણે ક્ષમાપનાનો પાઠ બોલીએ છીએ પ્રતિક્રમણમાં. તો ખામેમી સવ્વે જીવા એટલે બધા જીવો મને માફ કરો, મને ક્ષમા આપો. પહેલા ક્ષમા આપવાની વાત કરી, પછી વાત કરી ક્ષમા આપવાની. પહેલી વાત શું કરી? હું બધાને માફ કરું છું. જે લોકોએ મારા સાથે ખોટું કર્યું છે, હું એ લોકોને માફ કરું છું. અને પછી એને કહું છું, માફ કર્યા પછી આપણે કોઈને માફ કરી દઈએ તો એ ભાઈ સીધા થાય ને, એ ભાઈ પણ પોઝિટિવ થાય ને આપણા માટે. અને પછી આપણે કહીએ કે તમે મને માફી આપજો, હો, તો એ માફ કરે. ને તો સીધું કહેશો, હા મારી ભૂલ થઈ, મને માફ કરો, તો એ માફ કરવાની તૈયારીમાં આવશે નહીં આવે. એટલે પહેલા એમ કહું કે હું
તમારાથી જે ભૂલ થઈ છે એને હું માફ કરું છું. હવે મારા મનમાં એના પ્રતિ તમારા માટે કોઈ ગલત ભાવના નથી, કોઈ તમારા માટે મારા માટે કોઈ ખરાબ ભાવ નથી, વૈર ભાવ નથી. પછી એ મારા માટે કોઈ સારા ભાવ રાખે તો મને પણ સારું રહેવું જોઈએ ને. આટલા દિવસથી બોલતા નહોતા, ઝઘડો હતો, અને આજે આવીને સામેથી આવીને કહે છે કે બધું ભૂલી જાઓ, હું ભૂલી ગયો છું, હું માફ કરી દઉં છું, અને તમે મારા ઘરે જમવા આવો, તો તમારું મન શું થશે? ના પાડવાનું? ના પાડી શકશો? નહીં ના પાડી, નહીં ના પાડી. કારણ કે આપણા મનને સીધું કર્યું છે. કેવી રીતે સીધું કર્યું છે? કે એની ભૂલનો, એ કરેલા ભૂલો માટે કહે છે તમે મને, હું બધાને માફ કરું છું. આપણા તરફથી જે પણ કઈ આડું આવડું થયું એને માફ કરી દેવા માટે સામેથી કોઈ આવે તો આપણે કેવા થઈ જઈએ? આપણે એના માટે અહોભાવથી ભરાઈ જઈએ, અને પછી એમ કે ના હો, મને પણ માફ કરજો તમે, હું પણ માફી માંગુ છું. તો આ છે કે સૌથી પહેલા ખમાવને આવે, તમે બીજાને માફ કરો, અને માફ કરીને જુઓ બીજા કોઈ મારા માટે ખોટું કર્યું તો પણ હું ખોટું નહીં લગાડું. તો ખોટું નહીં લગાડો તો શું થાય? પલ્લાયમ ભાવમ જનયય, પ્રસન્નતાના ભાવ જાગે છે. બધા કલાક સુધી બેસીને બીજાની ભૂલો જ કરીએ, અને આવું કર્યું, અને આવું કર્યું, અને આવું કર્યું, અને કોઈ દિવસ એને માફ નહીં કરું. છેલ્લે ઘડી સુધી હું કોઈને માફ નથી કરવાની, છેલ્લે ઘડી સુધી મને દુઃખ નથી. અરે શું ભૂલી જાઉં ને, જેટલું બચ્યું છે જીવન એને સારી રીતે જીવો ને. પછી પલ્લાયન ભાવમ જનયે, જ્યારે તમે પ્રસન્નતાથી જીવી શકશો તો તમે પાછા દોષનું સેવન નહીં કરો. નિર્દોષ જીવન જીવવા માટે પ્રસન્નતાથી જીવવું જરૂરી છે. પ્રસન્નતા ન હોય તો દોષ લાગે, પ્રસન્નતા ન હોય તો શું હોય? દ્વેષ હોય કે રાગ હોય, ઘૃણા હોય, નફરત હોય. પછી ઘૃણા, નફરત, દ્વેષ જે પણ કંઈક છે એનાથી કર્મ બંધાય છે. અને એ ન હોય તો પ્રસન્નતા હોય, પ્રસન્નતા હોય તો કર્મ બંધાતા નથી. પ્રસન્નતા હોય તો આપણે પણ ખુશ રહીએ, બીજાને પણ ખુશ રાખીએ. તો ખમાવનયાયનમ, ક્ષમાપણાના ભાવથી પલ્લાયન ભાવમ જનયઈ, પ્રસન્નતાના ભાવ જાગે છે. પ્રસન્નતા માટે પોતાના અપરાધ માટે નહીં, પણ બીજાના અપરાધ માટે એને ક્ષમા કરી દો, આ જરૂરી છે. બરાબર? મહારાજ સાહેબ, મારો એક પ્રશ્ન છે કે આપણે અત્યારે ક્ષમા યાચનાની વાત કરી. આપણે કહ્યું કે પેલા આપણે બીજાને માફ કરવાના, અને પછી આપણે માફી માંગવાની. પણ ઈ દર વર્ષે આપણે પ્રતિક્રમણ કરીએ, અને આપણે દર વર્ષે મિચ્છામી દુક્કડમ બોલીએ, અને જે વ્યક્તિ સાથે આપણી ગાંઠ બંધાણી હોય, ભલે કેટલા વર્ષ પહેલા ગાંઠ બંધાણી હોય, ઈ આપણે અંદરથી ખોલીએ નહીં, અને ખાલી એમને મિચ્છામી દુક્કડમ કર્યા કરીએ, તો એ ગાંઠ કેવી રીતે ખોલવી? કારણ કે એ માફી કરવી અને માફી માંગવી બહુ જ આપણે આપણે જાણવું જોઈએ અંદરથી કે આ મારી ગાંઠો છે અને મારે એને છોડવી છે. પણ આપણે વર્ષોથી આ લઈને હોય, અને આમ બધું બરાબર હોય, પણ એ હોય તો આપણે કેવી રીતે એને છોડીએ? આ છે કે આપણા અંદરનો, આપણા ઘરનો કચરો કેવી રીતે કાઢવાનો? કેવી રીતે કાઢવાનો? કે આપણે જ્યાં સુધી કચરો છે ત્યાં સુધી સાફ કરવાનો. આપણે સફાઈ કરીએ તો શું કરીએ? પેલા મોટું કચરો જે હોય
એ ઉપાય ભેગું કરી દઈએ. પછી ધીરેથી ઝાડુ મારીએ, પછી ગીલા કપડાથી પોછીએ, અને જો ગીલા કપડાથી પોછીને પણ ન સાફ થાય તો ધોઈ નાખીએ. તો એવી રીતે સૌથી પહેલા આપણે ધ્યાનમાં નહીં આવે કે આપણે આટલી નાની નાની ઝીણી ઝીણી આટલી સૂક્ષ્મ ભૂલો થઈ છે. તો જેટલું પણ ધ્યાન આવે મોટું મોટું આપણે રોજ કરતા હોઈએ છીએ, પણ કેટલું યાદ રહે છે. અને દોષ અને ભૂલ તો જવા દો. તમને આજે 6 તારીખ છે, 6 જુલાઈ છે, 6 જાન્યુઆરીના દિવસે તમે શું જમ્યા હતા? આ 6થો મહિનો છે ને, 7મો મહિનો છે. તો પહેલા મહિનામાં તમે આજના તારીખે શું જમ્યા હતા યાદ છે? કદાચ એ સમયમાં કોઈ પાર્ટી હશે, બહુ સારું જમ્યા હશે, બહુ ખુશ થયા હશો, તમે કેટલું થેન્ક યુ કીધું હશે તમને જમાડવા વાળા વ્યક્તિને. કઈ યાદ નથી, બધું ભૂલી ગયા. તો આ સારું સારું પણ ભૂલી ગયા, ખુશી આપણે આપી એ પણ ભૂલી ગયા. તો જે કાંટાની જેમ ચૂભે છે અંદર, ગળી ગયું છે, એ યાદ રાખવાનું. અને હું મારી વાત કરું, મને જો કાંટો વાગી જાય, દુખે છે, વાગ્યું છે, ખરાબ છે, જો અત્યારે ન કાઢું તો હજી અંદર વયું જશે, ખબર છે. તો પણ કાંટો કાઢવા માટે હિંમત જોઈએ. જોઈએ કે નહીં જોઈએ? શું અનુભવ છે તમારા? મેં તો ઘણું વિરાયતનમાં જયારે ખુલ્લે પગે ચાલતા હતા, ત્યારે કેટલી વખત કાંટા કાઢતા, પછી એટલી હિંમત નહોતી થતી હતી, પછી થોડું તૂટી જતું હતું, થોડું અંદર રહી જતું હતું, પછી પાકી જતું હતું, પછી ડોક્ટર એને કાપ મૂકીને કાઢતા હતા. આ કેટલી બધી વેદના ભોગવી છે. છતાં પણ આજે પણ મને કોઈનો કાંટો કાઢવાનું હોય તો મારી હિંમત નથી થતી. અરે ભાઈ સારું છે, કાંટો કાઢવાથી તકલીફ ઓછી થાય છે. તો પણ ખબર નહીં શું મનની કમજોરી છે. આપણે કોઈ બીમાર વ્યક્તિ હોય અને આજે વિરાયતનના આટલા આંખના 10 લાખ જેટલા ઓપરેશન થઈ ગયા છે, પણ હું મારી કમજોરી તમારા પાસે સ્વીકાર કરું છું કે મેં હજી સુધી એક પણ ઓપરેશન જોયું નથી મારા નજરેથી. મારી હિંમત નથી થતી કે એ માણસને હું જઈને આવા એમાં જોઉં. એની મને તકલીફ થાય છે જોવાની. પણ તો બિચારાને જેને, મને પોતાનું પણ મેં ઓપરેશન કરાવ્યું છે આંખનું, તો એ તો કરાવી લીધું, પણ બીજાનું જોવા માટે હિંમત નથી મારા. તો પછી એ કરવું કેટલું મુશ્કેલ છે. તો આપણા અંદરના આપણા રહેલા દોષોને, ગંદગીને જોવું અને એને હટાવવું, એ કાંટો કાઢવાનું, આ વેદના દૂર કરવાનું, એ ખરેખર ઘણું આખું છે. પણ થોડી હિંમત કરો અને બીજાને જુઓ. એક ડોક્ટર આટલી સૂક્ષ્મ નાજુક છે, સૌથી વધારે સૂક્ષ્મ અને નાજુક અને સંવેદનશીલ આપણી આંખ છે. હાથમાં શાક સુધારતા વખતે કપાઈ જાય તો ઠીક છે, કપાઈ ગયો. પગમાં કાંટો વાગ્યો, હા વાગી ગયો. અને આંખમાં આટલું પણ કચરું વયું જાય તો 1 મિનિટ પણ ચેન પડશે? નહીં ચેન પડે, નહીં ચેન પડે. તો એવી જ રીતે આપણે વિચારવાનું કે મારા જીવનમાં, મારા લાઈફમાં આ એટલું પ્રેમપૂર્ણ, એટલી સંવેદનશીલ મારી આત્મા છે, આટલા અનુકંપાના ભાવથી ભરેલી આત્મા છે, અને એમાં જો આ ક્રોધનો આટલું પણ કચરું રહી જાય તો નહીં ચાલે. મને એ કઠોરતા સાથે, મને પૂરી તૈયારી કરીને એને સાફ કરવું છે, અને કર્યા છે, કરે છે. અને એટલા માટે ભગવાન મહાવીરને શું કહ્યું છે? યદિ એ ચૈતન્યના પાઠમાં મહાભીષક, એટલે ભીષક એટલે વૈદ્ય, ચિકિત્સક. એ મહાન ચિકિત્સક છે, એ મહાન ડોક્ટર છે કે જે ઓપરેશન કરીને આપણા અંદરનું
બધું ગાંઠ જે છે કેન્સરની, ટીબીની, એ કાઢી નાખે છે. એ મહાન ડોક્ટર છે. તો આવા ડોક્ટરો આપણે મળ્યા છે અને એ ડોક્ટર આપણે એટલી સાતા ઉપજાવે છે. તો આપણે તો થોડી હિંમત કરી લઈએ કે માફ કરી દઈએ બધાને. બહુ જ સરસ, બહુ જ સરસ. એમ થાય સાંભળ્યા જ કરીએ તમને. યશાજી મહારાજ, અમે તો આ સાંભળીને અમારું એક એક કરતા હોય ને એમાં ભેગું સાંભળ્યા જ રાખવાનું, કહો કે માં ભૂલાઈ જાય. ભૂલી બહુ જાય. જયારે આપણે કરતા હોય ડગલે પગલે તો ભૂલાઈ જાય ને પાછું આવરણ આવી જાય. નહીં, કઈ નહીં, ભૂલાય તો કઈ વાંધો નહીં, એનો પર અફસોસ નહીં કરો, પાછું આપણે તૈયારી કરો. તો પોઝિટિવ છો યશાજી મહારાજ. અને આપે આજે સમાનો પાઠ અમને ભણાવ્યો એ આપણે ખાલી પ્રવચન પૂરતું જ આપણે કરીએ છીએ, પણ ત્યાર પછી આપણે જેવા હોય એવા ને એવા થઈ જાય. પણ હવે તમારી સારું કર્યું છે, એકદમ બદલાઈ ગયું. ખૂબ ખૂબ અનુભવ. સાવધાનીની વાત છે ને. ત્યારે આપણું જ્ઞાન ઓછું હતું, હવે આપણે મોટા થયા તો વધારે સારું થયું. હવે સાંભળીને, ભગવાનની વાણી સાંભળીને આપણું જ્ઞાન હજી વધારે સારું થયું છે. તો આપણું આ વિશુદ્ધિ પણ હવે એના કરતા વધારે સારી થવાની છે. બહુ જ સરસ મહારાજ સાહેબ, બહુ જ સરસ. યશાજી મહારાજ, સોરી, મારો પ્રશ્ન થોડોક જુદો છે આ બધાથી. પણ મને આ એક વિચાર કાયમ આવતો હોય છે કે આપણે કહીએ છીએ કે આપણે આનંદ મેળવવા માટે બધી બાજુ ફાફા મારીએ, સ્પેશિયલી અમે લોકો, કારણ કે અમે સંસારમાં છીએ. તો ઘડીક વાર એમ થાય અમને કે આની સાથે વાત કરીએ, કે આ કરીએ, કે ઓલું કરીએ, અને એમ થાય કે જરાક ચેન્જ મળે, એટલે એવી રીતે ફાફા મારીએ. પણ આપણે તો કહ્યું છે કે આનંદ તો આત્મામાં જ છે, આપણા પોતાના આત્મામાં જ એટલો બધો આનંદ છે કે આપણે ભટકવાની જરૂર નથી. તો એની કઈ પ્રોસેસ કે તમે તમારા પોતાના આત્માના આનંદને ફીલ કરો, તમે પોતે એ એન્જોય કરો કે છે જ, એ તો છે જ આપણામાં. તો એની કોઈ રીત ખરી એમ? ખાલી તમને ટાઈમ પાસ કરવા માટે ઉપરની વાત કરું કે સાચી વાત કરું? સાચી કરો, આપને તો ખબર છે. સાચી વાત. એક છે ને, મહારાણી ફરવા ગયા અને એને ખૂબ સુંદર ગળામાં રત્નનો હાર પહેરેલો. હવે જયારે બહેનોના મનમાં હોય કે આપણે બહુ સારા દાગીના પહેર્યા હોય ને, તો બધાને દેખાડવાનું. પછી બધા કે હા હા કેવું છે, અમે તો કોઈ દિવસ જોયું નથી, આવું તમે પહેરો છો, બહુ સારું લાગે. મહારાણી પણ એ જ કર્યું, બધાને દેખાડે કે જો આ મને રાજાએ આપ્યું છે, આ મને ગિફ્ટમાં મળ્યું છે, આટલું સરસ છે. બધાની ખૂબ પ્રશંસા કરે છે. આટલું આમ ચાલતા હતા, બધા મળતા હતા, બધા હાથમાં લઈને જોતા હતા. આટલામાં એક દાસીના હાથમાં એને આપ્યું તો એક ચીલ આવીને એને ઝાપટું મારીને લઈને ઉડી ગઈ. તો ત્યાં પહાડના નીચે ફરતા હતા, તો પહાડ ઉપર જઈને ઓલો બેસી ગયો. પછી મારો હાર લઈ ગયો કરીને બધા એને ગોતવા માટે, શોધવા માટે નીકળ્યા. દોડાદોડ થઈ, બધા દંડા લઈને, સેનાપતિના અને તે બધા ભાગ્યા બધા લોકો. તો એમાં ઓલી ચીલ ગભરાઈને ત્યાંથી ઉડી ગઈ. હવે બધા ગોતે છે તો ક્યાંય મળતું નથી. હવે ક્યાં એ પડ્યું એ ખબર નથી, અથવા એ લઈને ઉપાડીને ગઈ એ ખબર નથી. પછી થોડી વાર પછી લોકો પાછું કે અરે પહાડ ઉપર નથી તો ક્યાંય ચીલ ઉડતા જઈને આ નદીમાં પડી ગયું હશે, એના મોઢામાંથી કર્યું હશે. તો નદીના પાણીમાં જુઓ, જંગલોમાં જુઓ, જમીન ઉપર જુઓ, બધું જોયું. તો પાણી જયારે થોડું શાંત થયું નદીનું, તો એમાં એ હાર દેખાનું. તો પછી બધા નામિક લોકોને લગાડ્યા, બધા ગોતાખોરોને લગાડ્યા,
કે આ નદીમાંથી હાર કાઢો. હવે હાર કાઢે તો બધા એમાં ઘૂસી ગયા અંદર. બધા લોકો ખોજવા લાગ્યા, ક્યારે લાગ્યા પાણી બધું ડોળાઈ ગયું, પાણી બધું મેલું થઈ ગયું. હવે હાર ક્યાં દેખાય નહીં. હવે હાર ક્યાંથી દેખાય? ક્યાં શું મળ્યું નહીં. પછી કે અહીંયા પાછું સવારનું જોયું તો પાછું હાર તો ત્યાં જ છે, કે પાછા ગોતો. આટલી મહેનત કરતા હતા. એમાં પછી સંત આવ્યા કે આ શું થયું? બધે ઉહાપો, આટલું સુંદર વાતાવરણ, આટલા સુંદર, તમે ખુશી મનાવવા કરતા અને દુઃખમાં શું કરો છો? કે પછી મહારાજ બધા ચિંતામાં આવી ગયા, રાજા, અને સંતને વાત કરી કે મારા પત્નીનો હાર ખોવાઈ ગયું છે, રડે છે, આ દુઃખી થાય છે, બધા આટલા પ્રયત્ન કર્યા પણ ક્યાંય નથી મળતું. તો કે ક્યાં ખોવાઈ ગયું, ક્યાં જોયું? કે ચીલ લઈને ઉડી ગઈ, અને ઉડીને પછી એ નદીમાં પડી ગયું લાગે છે, કારણ કે નદીમાં દેખાય છે. કે અચ્છા, નદીમાં દેખાય છે? કે હા. તો પછી સંત ગયા નદી ઉપર, રાજા એને દેખાડ્યું, જો આ પાણીના અંદરમાં હાર છે. તો કે હા, વાત તો સાચી છે તારી, હાર દેખાય છે પાણીમાં, પણ રાજન, જો મારી વાત માનવી હોય તો આ નદીના હારની ચક્કર છોડો, તમે સીધા આ પહાડ ઉપર જાઓ, અને એક વ્યક્તિ અહીંયા બરાબર જુએ ઉભો રહીને કે પહાડ ઉપર ગયેલું વ્યક્તિ આ પાણીમાં દેખાય છે કે નહીં, અને એ દેખાય છે તો ક્યાં દેખાય છે? હારની પાસે દેખાય છે. બરાબર. તો એને સંતે એક આદમી બધાને ગોતવા મોકલ્યું. બધાને કીધું કે તમે એક એક પોઈન્ટ ઉપર જુઓ બરાબર. તો ઘણા લોકો નદીમાં એનો પ્રતિબિંબ આવ્યું, જોયું કે કોઈ હારથી દૂર છે, કોઈ ઝાડના પાસે છે, કોઈ પહાડના પથ્થરના પાસે છે. પણ એક વ્યક્તિ ઠીક બરાબર જ્યાં પાણીમાં હાર દેખાતો હતો ત્યાં એ પહોંચી ગયો બરાબર, ત્યાં જ દેખાયું. પછી સંતને આવાજ કરીને કહ્યું નીચેથી કે તમે ત્યાં જુઓ, ત્યાં હાર છે, અને ત્યાં હાર છે, આ રત્ન હાર છે, તો ઉપાડી લો. તો કે હા, હાર છે ત્યાં. તો કે ઉપાડી લો. ઉપાડ્યું અને એ નીચે આવવા માંડ્યું. પછી રાજાને કહ્યું કે જો પાણીમાં હાર દેખાય છે, હવે પાણીમાં હાર દેખાય છે? નથી દેખાતું. તો પછી હાર મળ્યું કે નહીં? હાર મળ્યું કે નહીં? હાર મળ્યું. આપણે સુખ ગોતી રહ્યા છે, આપણે આત્માને ગોતી રહ્યા છે, પણ ક્યાં ગોતી રહ્યા છે? ક્યાં ગોતી રહ્યા છે? મારા પરિવારના લોકો મને પ્રેમ આપે તો હું સુખી છું. સુખ ક્યાં જોયું? કોઈ બીજા પર ડિપેન્ડ થયા. મારા દીકરા, મારી દીકરીઓ મારા કહેવામાં પ્રમાણે કરે, મારી વહુ જે હું કહું એ પ્રમાણે કરે તો હું સુખી, અને મારી વાત નહીં માને તો દુઃખી. તો ક્યાં જોયું? ક્યાં ગોત્યું હાર? હાર જોયું નદીમાં ગોત્યું, અને નદીમાં હાર છે કે હારનો પ્રતિબિંબ છે? ક્યાં છે? જ્યારે આપણે સીધો હાર આપણા આત્માની અંદર જોશું, પદાર્થ કરતા પણ આત્મામાં જોશું, અને ત્યાં જો એ મળી જાય તો પછી બહાર આપણે ગોતવાની વાત કરશું નહીં. એટલે સૌથી પહેલા શા માટે ક્ષમાપના કરવી છે? શા માટે પહેલા આપણે બીજાને માફ કરવા છે? કે મારા મનમાં હું કોઈના પ્રતિ પણ રાગ દ્વેષ નહીં રાખું. રાગ દ્વેષ રાખવાથી મારા આત્માનું સુખ મને દેખાતું નથી, હું બીજી જગ્યા જોઉં છું. બરાબર છે. હું બીજી જગ્યા સુખ નહીં જોયું, એના માટે હું બધાને માફ કરી દઉં. મને મારું સુખ ગોતવું છે, મને મારી આત્મા ગોતવી છે, મને જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એ બધું કરવા માટે મને બીજા મારા દુનિયામાં નથી જોતા, મને પાણી નથી જોતું, એનો પ્રતિબિંબ નથી જોતું, એનું કાંઈ નથી જોતું. હું ઠીક લક્ષ્ય ઉપર પહોંચી જાઉં અને ત્યાં હું બરાબર ગોતી લઉં. ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ સમજાવ્યું સચી મહારાજ. ખૂબ ખૂબ ધન્યવાદ.
બહુ જ સરસ. થેન્ક યુ. હાજી હા. બસ મંગલ પાઠ કરીએ. આચાર્યજીના ઘણા ઘણા આશીર્વાદ. હાજી ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ યાદ કરે છે તમને બધાને. મંગલ પાઠ કરું છું. સંભળાય છે રીટાબેન? હા યશા. મંગલ પાઠ. નમો અનંતાનંદ નમો સિદ્ધાનંદ નમો આયર્યાનંદ નમો વચ્છાયાનંદ નમો લોય સવસાહુનમ એસો પંચ નમોકારો સર્વપાવપનાશનો મંગલાનંચ સર્વેસિન પરમં હવૈ મંગલમ ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પણત્તો તમો મંગલમ ચત્તારી લોગુત્તમા અર્હંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પણત્તો તમો લોગુત્તમો ચત્તારી શરણમ પવજ્જામિ અર્હંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ पवज्जामि अरहंत सिद्ध साधु और धर्म की शरण लेकर के जो मंगलमय जीवन की यात्रा पर चला है उसके लिए परमात्मा के आशीर्वाद बरस रहे हैं. आशीर्वाद है परमात्मा की, आशीर्वाद है परम पूज्य गुरुदेव और आचार्य श्री ताई माँ के. हम सबकी आपके सुंदर सुखद उज्जवल भविष्य के लिए मंगल कामना. ओम शांति शांति. ખૂબ ખૂબ આનંદ આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમને કે તમે આટલા બધા ભેગા થઈને મને આટલો આનંદ આપો છો. મને પણ